સુરેન્દ્રનગરના થાનગઢમાં પથ્થરો તોડતી વખતે બ્લાસ્ટ, નવાગામ વિસ્તારમાં જિલેટીન ફૂટતી વખતે ધડાકો થયો। ઘટનાની જાણ થતાં મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી છે। એક વ્યક્તિનું મોત થયું હોવાની ચર્ચા છે આ દુર્ઘટનામાં। તો સુરેન્દ્રનગરના થાનગઢની આ ઘટના વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોનલાઈન ઉપર જોડાયા છે। જિગ્નેશ, આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને શું વિગતો છે? સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવાગામ વિસ્તારમાં પથ્થરની લીજો આવેલી છે, જે આ પથ્થરો બેલા માટે વાપરવામાં આવતા હોય છે અને બેલાના ફેક્ટરીઓમાં પથ્થરોને મોકલવામાં આવતા હોય છે। ત્યારે ગત મોડી રાત્રેના સમયે સરકારી ખરાબાની જમીન ઉપર આવેલા પથ્થરની લીજ ઉપર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જિલેટીન સળગાવી અને જે બ્લાસ્ટ કરનાર વ્યક્તિ હતો તે દૂર જતો રહ્યો હતો અને થોડા સમય પછી બ્લાસ્ટ ન થતા તે ત્યાં સ્થળ ઉપર જોવા ગયો હતો અને અચાનક જ બ્લાસ્ટ થતા તેના શરીરના અંગો જુદી જુદી જગ્યાએ તે વિસ્તારમાં પથરાઈ ગયા હતા। એ અંગેની ચર્ચાઓ વેગ પકડ્યું હતું અને આજે સવારે મામલતદાર અને પોલીસ વિભાગને જાણ થતા મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ તેમને કોઈ અવશેષો ત્યાંથી મળી આવ્યા ન હતા। આ અંગે હાલ તો આ બ્લાસ્ટ અંગેની એ વાત સાચી નીકળી છે, પરંતુ જે મૃત્યુ થયું છે તે અંગેની તપાસ હાલ મામલતદાર દ્વારા ચલાવવામાં આવી રહી છે।